1210મો શબ્દ ઢબ. તો ઢબને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઢબને અંગ્રેજીમાં કહીશું મેથડ. METHOD મેથડ મતલબ કે ઢબ. 1211મો શબ્દ ઢેબરા. ઢેબરાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો ઢેબરાને અંગ્રેજીમાં કહીશું અ ફ્રાઈડ પેનકેક. FRIED ફ્રાઈડ PANCAKE. તો આને કહેવાય અ ફ્રાઈડ પેનકેક. ફ્રાઈડ પેનકેક મતલબ કે ઢેબરા. 1212મો શબ્દ મિત્રો ઢોસા. ઢોસા એક સાઉથ ઇન્ડિયન આઇટમ છે. સફેદ કલરનો પૂડો હોય છે, એમાં બટાકાનો માવો ભરીને જે આપણે ખાઈએ છીએ એ ઢોસા તમે બધા જાણતા જ હશો. તો ઢોસાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો ઢોસાને અંગ્રેજીમાં ઢોસા જ કહેવાય છે, જેનો સ્પેલિંગ થાય છે DOSA ઢોસા. 1213મો શબ્દ મિત્રો તજ. તજને અંગ્રેજીમાં શું કહેવાય? તો તજને અંગ્રેજીમાં કહીશું સિનેમન, જેનો સ્પેલિંગ થાય CINNAMON સિનેમન મતલબ કે તજ. 1214મો શબ્દ મિત્રો તડબૂચ. તડબૂચને અંગ્રેજીમાં શું કહેવાય? તો તડબૂચને અંગ્રેજીમાં કહીશું વોટરમેલન. WATERMELON વોટરમેલન મતલબ કે તડબૂચ. 1215મો શબ્દ મિત્રો તણાવ. તણાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તણાવને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેસ. STRESS સ્ટ્રેસ મતલબ કે તણાવ. 1216મો શબ્દ તપાવવું. તપાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તપાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વોર્મ અપ. TOWARM વોર્મ UP અપ. ટુ વોર્મ અપ મતલબ કે તપાવવું. 1217મો શબ્દ મિત્રો તબિયત. તબિયતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તબિયતને અંગ્રેજીમાં કહીશું હેલ્થ. HEALTH હેલ્થ મતલબ કે તબિયત. 1218મો શબ્દ મિત્રો તરવું. તરવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વિમ. TOTOSWIM સ્વિમ. ટુ સ્વિમ મતલબ કે તરવું. 1219મો શબ્દ મિત્રો તરસ. તરસને અંગ્રેજીમાં શું કહેવાય? તો તરસને અંગ્રેજીમાં કહીશું થ્રસ્ટી. THIRSTY થ્રસ્ટી મતલબ કે તરસ. 1220મો શબ્દ તળવું. તળવુંનું અંગ્રેજી શું થાય? તો તળવુંનું અંગ્રેજી થાય ટુ ફ્રાય. અહીંયા ટ્રાય લખાઈ ગયું છે પણ ફ્રાય થાય, જેનો સ્પેલિંગ થાય TOTOFRY ફ્રાય મતલબ કે તળવું. 1221મો શબ્દ તંદુરસ્ત. તંદુરસ્તનું અંગ્રેજી શું થાય? તો તંદુરસ્તનું અંગ્રેજી થાય ફિટ. FIT ફિટ મતલબ કે તંદુરસ્ત. 1222મો શબ્દ મિત્રો તાકાત. તાકાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાકાતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે તાકાત. 1223મો શબ્દ મિત્રો તાજું. તાજુને અંગ્રેજીમાં શું કહીશું? તો તાજુને અંગ્રેજીમાં કહીશું ફ્રેશ. FRESH ફ્રેશ મતલબ કે તાજું. 1224મો શબ્દ મિત્રો તાણવું. તાણવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્ટ્રેચ. TOTOSTRETCH ટુ સ્ટ્રેચ મતલબ કે તાણવું કે ખેંચવું.